ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે રજૂઆત। કાયદો વ્યવસ્થાનો સવાલ હોય તો સાહેબ હુકમ પાછળ કે અમે તો નથી અમે રકમ ઉભા અને ત્યાં છે કોણ અમે એવું થોડું હાલે અમને બોલાવે 12 કાયદો વ્યવસ્થા કાયદો વ્યવસ્થા કાયદો વ્યવસ્થા જિંદાબાદ જિંદાબાદ। એમને મળવાની જરૂર નથી આપણે નીકળી ભાવનગરમાં ગુંડાગીરી બંધ કરો ભાવનગરમાં ગુંડાગીરી બંધ કરો બંધ કરો દીકરીઓની સલામતી નથી નથી નથી। અમારી આવી છે ફરિયાદ આવી છે આજે જ આવી છે શું કહી શકાય ખ્યાલ નથી પણ પોલીસ કરતા એ જ લોકો વધારે ટ્રાફિક નિયમન કરવાનું એ જ લાયસન્સ એક મારી એક રિક્વેસ્ટ એ છે એક જ એ નહીં પૈસાથી તો સવાલ નથી થયો શરીરની ઈજા ઇરિપેરેબલ ઈજાઓ છે એટલે ખાસ આપણે વિનંતી છે કે શરીરને લગતી ઈજાઓ તાત્કાલિક અટકાવવામાં આવે અને પોલીસ બને એટલી હવે કડક થઈને કામ લે જ્યાં સમજણથી ન થયું આપણે પ્રયત્ન કરીએ છીએ આ પ્રયત્ન કરો છો અમે જાણીએ છીએ પણ હવે સાહેબ તમારે પણ કડક થવાની જરૂર છે આગલી રીતેના એક સ્ટાફને મેકઅપ બનાવો અને એમાં સાહેબ અમે તમારી સાથે છીએ આપ અમને વિશ્વાસમાં લો કે મારે બીજા 100 પોલીસમેનની જરૂર છે કે 200ની જરૂર છે અમે સરકારમાં રજૂઆત કરીશું પણ હવે સાહેબ ભાવનગર માટે હવે સહન થાય એવું નથી અમે આ ગામમાં જન્મ્યા છીએ મોટા થયા છીએ હવે આ ગામ કોઈ વધારે ભોગ કોઈ રાજકીય પક્ષના હિતમાં કે કોઈ સિસ્ટમના હિતમાં આપી શકે એમ નથી એટલે આપણે ખાસ રજૂઆત કરાવ્યા છીએ કે આ બાબતે તાત્કાલિક અને કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે આ બાળકીને ન્યાય મળવો જોઈએ બાળકીને જે બાળકી પર જે દુષ્કર્મ થયું છે એને પૂછેલું એના પરિવારને ન્યાય મળવો જોઈએ અને ગુનેગારને કડકમાં કડક સજા કરો કે જેથી કરીને હવે પછી આવું ન બને। ટ્રાફિક ગાડીઓ વિચારે શું કામ કરવાનું ગાડીઓની લાઈનો લાગે પેટ્રોલમાં 2 દિવસની ક્રિટિસાઇઝ થાય કે ગાડીઓમાં દંડ મોટા દંડ વસૂલવામાં આવ્યા છે અને લક્ઝરિયસ કાર એમને મળી જાય નાની નાની કારો અને નાના વ્હીકલ 500થી માંડીને 5000 રૂપિયા સુધીના મળી જાય આપણે વાંચો આ યાદી છે આઈટીઓનો સોફ્ટવેર જે છે ને એ મારા અધિકારી અને આરટીઓની સંકલન અવારનવાર વધતા જાય છે અને સસ્તા થતા જાય છે જેથી કરીને સામાન્યમાં સામાન્ય જેને સાવ મોટો થતું એ માણસોને પણ સગવડતા મળી રહી છે એટલે અમે આપણે ખાસ રજૂઆત કરાવ્યા છે કે ભાવનગરમાં અમારે અત્યારે 5 પ્રશ્નો બહુ મોટા છે સૌથી મોટો પ્રશ્ન વ્યસનના દૂષણનો છે આપણે પ્રયત્ન કર્યા અમે છાપામાં વાંચીએ પણ છીએ પણ હજી એવો ડર નથી પોલીસનો કે બહારથી આવતા વ્યસનો બંધ થાય એટલે અમે આપણે રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાવનગરની સરહદો સીલ કરો અહીંયા તો બનતા નથી પ્રોડક્શન ભાવનગરમાં તો છે જ નહીં તો શું કામ સાહેબ હું 4 રોડ છે ત્યાં સાહેબ અમારી રિક્વેસ્ટ છે કે રોડસ્તામાંથી આવતા રેલવેમાંથી આવતા ક્યાંથી આવતું કે કોઈપણ પરિસ્થિતિમાં સાહેબ ભાવનગરમાં છેલ્લા 6 મહિનામાં 4 યુવાનોના હાથ કાપવા ગયા ઇન્જેક્શનને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં આટા મારીએ છીએ અમારા યુવાનો જાય છે ઇન્જેક્ટેબલ ત્યાં આપણે ત્યાં ડ્રગની આઈટમો એટલી બધી વધી ગઈ છે રેન્ડમલી ઇન્જેક્શન જોઈ આવે છે એટલે હવે કડક હાથે કામ લેવાનો સમય સાહેબ આવી ગયો છે કારણ કે અમારું સિટી હવે બરબાદ થઈ ગયું એટલે એની સર્કમસ્ટન્સીસ આ વાઇસીસ તો સાહેબ કંટ્રોલ થવા જ જોઈએ આવી અમારી બધાની લાગણી છે બીજી સાહેબ એ વાત છે
કે શહેરમાં પોલીસની મહેકમ સંખ્યા જ ઓછી છે. આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતમાં ઓછી હશે, પણ એને કારણે પણ અમારું શહેર બહુ બની રહ્યું છે. દિવાળીની રાત્રિએ તહેવાર હતો, તહેવારમાં આનંદ કરવાનો તમામને અધિકાર છે. માત્ર ગુનેગારો અને માથાભારે માણસો આનંદ કરી શકે અને બાકીના માણસો ભયભીત થઈને ઘરમાં બેસી જાય, એવું ન ચાલે. આખી રાત સુધી દિવાળીમાં જાહેર રસ્તાઓ ઉપર, ચોકમાં હું પોતે સાક્ષી છું કે રિક્ષાઓમાંથી લોકો સળગતા બોમ્બ ફટાકડા નાખી અને બહેનો દીકરીઓ પર નાખતા જતા હતા. કોઈ કંટ્રોલ જ નહીં, કારણ કે પોલીસનું મહેકમ જ ઓછું છે. તો આખી રાત દિવાળીની ઉજવણી શું આપવી જોઈએ? જો આખી રાત આખા સિટીમાં પોલીસનો પૂરો કંટ્રોલ ન હોઈ શકે તો સાહેબ ભવિષ્યમાં સાહેબ અમને ખાસ વિનંતી છે કે આવા કોઈ, અને જો સરકારનું અમને દબાણ હોય, બની શકે કોઈ રાજકીય પક્ષનું દબાણ હોય, સરકારનું દબાણ હોય, તો અમે મારી વધારાની વિનંતી છે કે હોસ્પિટલના સંચાલન માટે રોગી સમિતિ બનાવી છે, શહેરની સામાજિક સંસ્થાઓને ઇન્વાઇટ કરી છે. બીજી બધી ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિઓ છે કે તમે બીજેપી ગવર્મેન્ટ બહારની સંસ્થાઓને અને બીજા માણસોને ઇન્વાઇટ કરતા હોય છે. તો આપણે પણ અમારી એક રિક્વેસ્ટ છે કે આજે તમે પોલીસ અધિક્ષક ભાવનગર જિલ્લા મળે. અમે છેલ્લા 4 મહિનાથી સતત સરકારશ્રીમાં અને પોલીસમાં વ્યસન, જેમાં તમામ વ્યસનનો સમાવેશ થાય છે, ગુટખાથી લઈને ગાંજો, દારૂ, ડ્રગ, એમડી ડ્રગ બધાનો, એના દૂષણ સામે રજૂઆતો કરતા આવ્યા છીએ, પણ હજી જોવે એવા અમને સકારાત્મક પરિણામો ન દેખાણા. અને આ વ્યસનો અને સિસ્ટમની અમુક લેક્યુનાને કારણે ભાવનગરમાં સતત ગુનાખોરી વધતી રહે છે. દિવાળીની રાત્રિએ નિર્દોષ માણસોના ખૂન થયા અને કાંઈ કોઈ પણ કારણ વગર ખૂન થયા. એનું કારણ એ હતું કે લોકો નશામાં હતા ચારે બાજુ. એટલે અમે ડીએસપી સાહેબને આજે મળવા આવ્યા હતા, રજૂઆત કરવા આવ્યા હતા કે આ દારૂના અને ડ્રગ્સના દૂષણ ઉપર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. સ્કૂલ કોલેજો સુધી આ દૂષણ પહોંચી ગયું છે. યુનિવર્સિટીઓમાં પણ નશાકારક પદાર્થોના વપરાઈ ગયેલાના નિશાનો ચારે બાજુ ફરતા હોય છે. એટલે અમે એમને રિક્વેસ્ટ કરી છે કે તમે યુનિવર્સિટીઓમાં જાઓ, કોલેજોમાં જઈને પોલીસને મોકલો અને તપાસ કરો કે કેમ આવું થઈ રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ અનહદ રીતે વધી ખરાબ થઈ ગઈ છે. કોર્ટનો વિસ્તાર લ્યો, ક્રેસન્ટ લ્યો કે નીલમબાગ સર્કલ, કોઈ પણ જગ્યાએ ટ્રાફિકનું નિયમન સારી રીતે નથી, જેને કારણે ખૂબ જ અકસ્માતો થાય છે. અનિયંત્રિત ઢોર ચારે બાજુ રોડ ઉપર બેઠા, જેને કારણે અકસ્માતો થાય છે. આવા અકસ્માતોમાં લોકોને કાયમી ખોટ રહી જાય છે અથવા ઘણી વખત જાન પણ ગુમાવી બેઠે છે. એટલે ટ્રાફિક અને ઢોર બાબતે પણ સાહેબને રજૂઆત કરી છે. વળી ભાવનગર શહેરમાં આપણે જોઈએ તો 4 દિવસ પહેલાં એક નાની દીકરી ઉપર બળાત્કાર થયો છે, 4 વર્ષની દીકરી ઉપર. બળાત્કારી છોકરો પણ વ્યસન, એવું સાંભળ્યું છે કે વ્યસનના ઇન્ફ્લુઅન્સમાં હતો. હવે આ આટલા ગરીબ માણસોના વિસ્તારોમાં આટલા સરળતાથી વ્યસનો જાય છે, તો આને કારણે તો ભાવનગર આખું પતી રહે. આ 4 વર્ષની દીકરી ઉપર જે બળાત્કાર થયો છે એ દીકરીની તો શું માનસિક પરિસ્થિતિ હોય, એના પરિવારની કેટલી ખરાબ માનસિક પરિસ્થિતિ હોય. અમે એસપી સાહેબને રિક્વેસ્ટ કરી છે કે તમે ગુનેગારને ન્યાય અપાવવા માટે, ગુનેગારને સજા અપાવવા માટે જે થતું હશે એ ડિપાર્ટમેન્ટ કરે જ છે, પણ ભોગ બનનારનું શું, એના પરિવારનું શું? એટલે સરકારમાંથી એ ભોગ બનનાર પરિવારને સ્પેશિયલ વળતર અપાવવામાં આવે અને એ પરિવારની સ્પેશિયલ કેર સરકારમાંથી લેવામાં આવે, જ્યાં સુધી લોકો આઘાતમાંથી બહાર ન આવે ત્યાં સુધી. આ સિવાય પણ તમે શહેરમાં જે રીતે ગુનાખોરી વધતી રહી છે એ બાબતે એસપી સાહેબને રજૂઆતો કરી છે અને એસપી સાહેબે હકારાત્મક રીતે બધી રજૂઆતો સાંભળી અને અમને કીધું છે કે ભાઈ આ બધી વસ્તુનો મેક્સિમમ જે અમારે અહીંયાના લેવલે જે થતું હશે એ મદદ કરી અને બધું કડક હાથે કામ લેવામાં આવશે. અમે આ ઉપરાંત ભાવનગર શહેરમાં પોલીસની મહેકમ અને સંખ્યા બહુ જ ઓછી છે. શહેરની વસ્તી અને વિસ્તારના પ્રમાણમાં બહુ જ ઓછી પોલીસ છે. એટલે અમે રિક્વેસ્ટ કરી છે કે તમે સરકારમાં અહીંથી દરખાસ્ત મોકલો, પછી સરકારમાં અમે રજૂઆત કરશું કે અમારા ગામને શાંતિથી જીવવા દો, કારણ કે અમારો અધિકાર છે શાંતિથી જીવવો. આ ગામનો દરેકે દરેક નાગરિક સરકારના ટેક્સ ભરે છે, એટલે એ સુખીથી રહેવો જ જોઈએ. શું કામ બીજા રાજ્યનો નાગરિક સુખીથી રહે અને ભાવનગરનો ન રહે? એટલે અમે કીધું છે કે અહીંયા વધારે પોલીસમેન માગો અને અમે રજૂઆત સરકારમાં કરશું અને ભાવનગરને શાંતિથી જીવવાની સગવડતા કરશું. એડવોકેટ તરીકે તમે શું સલાહ? સલાહ તો મારે એસપી સાહેબને ન અપાય, પણ એડવોકેટ તરીકે હું એવી રજૂઆત ચોક્કસ કરી શકું કે તમામ પ્રકારના કાયદાઓ બનેલા છે અને કાયદાઓ કોંગ્રેસના સમયમાં જ બનેલા છે. કોંગ્રેસ એક થાપ ખાઈ ગઈ કે કોંગ્રેસે કાયદાઓ બનાવ્યા ત્યારે ખબર નહોતું કે ભાજપની સરકાર 25-25 વર્ષ સુધી ગુજરાતમાં ચાલશે અને એના કારણે 4-4 વર્ષની દીકરીઓ ઉપર બળાત્કાર થશે. જો કોંગ્રેસની કલ્પના હોત ને તો આ 4 વર્ષની દીકરીઓ ઉપરના બળાત્કાર બાબતેના પણ કાયદામાં પ્રોવિઝન મૂક્યા હોત. દુર્ભાગ્યપૂર્ણ રીતે કાયદાઓનો ઘણો બધો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે ચારે બાજુ. અનુશાસન, કાયદાના શાસનની બદલે અનુશાસન થઈ રહ્યું છે. વકીલ તરીકે વાત કરું તો એ અનુશાસન બહુ જ લોકો, સામાન્ય અને ગરીબ માણસોને બહુ નુકસાન કરતા છે. જે માણસ પોતાના સુખી ઘરમાંથી બહાર જઈને ગરીબોની વચ્ચે જશે ને ખબર પડશે કે અનુશાસનને કારણે માણસો કેટલા પીડિત છે. એટલે એ બાબતે પર રજૂઆત થોડી ઘણી મર્યાદામાં સાહેબને કરી જ છે અમે.